તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે। ત્યારે સૂત્રાપાડાના સિંગસર ગામે સ્વેચ્છાએ લોકોએ 46 લાખની જમીન પરનું દબાણ દૂર કર્યું હતું। ત્યારે ગાંઠવડ ગામે આશરે 24 કરોડ 86 લાખની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ત્યારે સૂત્રાપાડા તાલુકાના ખાંભા ગામે તપોવન વિદ્યાલયનો ગૌચર પરનો કુલ દબાણ 10,297 ચોરસ મીટર કે જેની અંદાજિત કિંમત 2 કરોડ 5 લાખની થાય છે। તે પૈકી તપોવન સ્કૂલ દ્વારા સ્વેચ્છાએ 4 દિવસમાં કુલ 5,080 ચોરસ મીટરનું ગેરકાયદેસર દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું છે। તેમજ દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે। ત્યારે કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે 36 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું।